માતાજી મિત્રો, નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે જો સવારમાં બધી મગફળી બહાર કાઢી દીધી છે સુકાવા માટે. અને આપણે આવી ગયા છે ટ્રેક્ટર ઉપર. અને આપણે એક સમાચાર આવવાના છે ખુશીને, કેમ કે અમારે અહીંયા કૂતરી હતી, કૂતરીને બચ્ચા આવ્યા છે. કૂતરી વિવાણી છે, એને બચ્ચા છે એને આપણે હવે શીરો કરીને ખવડાવશું. અને જુઓ હવે આગળ જઈશું, હવે બચ્ચા હું તમને બતાવું. હેડો આગળ જઈએ. તો હું તમને કહેતો હતો એ આ જો કૂતરી વિવાણી બચ્ચા છે અંદર બે દેખાતા નહીં હાલ. જુઓ તમે અહીં રે અંદર જુઓ. હમણાં આ પૂળા લેવાના છે, પછી નીકળશે એટલે હું તમને બતાવું. મિત્રો આપણે હવે આવી ગયા હતા પાછા ખેતરમાં નાહી ધોઈને. જુઓ હવે તડકો નીકળે તો હવે આ ખેતર હવે વરાપશે એટલે આપણે ડાયરેક્ટ પહેરવાના છીએ હવે ચણા પહેરવાના છીએ. અને હવે આપણે જઈએ આગળ વિષ્ણુ કાકાના ખેતરમાં એને આગળ જઈને જોઈએ આવીએ વરાપશે કે નહીં. તડકો નીકળે એને જઈને પછી આપણે મળીએ. તો વિષ્ણુ કાકાના ખેતરમાં આપણે આવી ગયા. એને નથી તો કોઈ વરાપ નહીં ખેતરનું, કેમ કે અમારે હવે પેલું જારવા રહ્યું ખેતર, એ જારવા ખેતરમાં આપણે વરાપ લાગે છે. જુઓ એમાં હવે શેડવે તો મેળ આવે, એમાં તો પણ આપણે પહેરવાના સણા. કોઈના મેળ આવે આ સણા નહીં, સાચું ઘઉં પહેરવાના. જો આમાં તો વરાપ આવી ગયો છે. પછી આગળ તો બકરા સારવાવાળા આવે, એમણે જઈને આગળ મળીએ. આ શું કી હે પાયસન પૈસા શું કી? જો આ જો આ કી પૈણું છે એમ કી આપણે હવે ઠેસરે આવી ગયા વિષ્ણુભાઈ ત્યાં. અને એને મગફળી કાઢવાનું ચાલુ છે. મગફળી કાઢીને પછી મળીએ. આપણે વિષ્ણુભાઈને ને મગફળી જારે છે જબર. આમાં સાર આવે છે. મિત્રો આપણે હવે હેડ્યા છે જીગરભાઈના બોરમગા. અને આ વરસાદ આવ્યું છે એટલે વરસાદ આવે ને એટલે બધું બગડ્યું છે. કોમકાજ બધું ડબલ વયનું કોમકાજ થઈ ગયું છે આપણે. અને કોમ તો એટલું ડબલ થઈ ગયું ને હાવ. એટલે હું હમણાં મોડા ફેદવાની છે. હમણાં ઠેસર આવે છે પેલું આપણે પસણવા માટે મગફળી પસણી અને પછી ભરાવાની છે કાલે માર્કેટમાં. અને આપણે પાસે મળીએ. આપણે જીગરભાઈ ઠેસરે આવી ગયા હતા. અને આ જોગોબા મગફળી ઓરેલા છે. આપણે હવે આ મગફળી ટ્રેક્ટર આવે છે ઠેસર આપણે લેબુજીની એનાથી પસણ આવવાની છે. અને આપણે કાઢવાનું જો અમે જીગરભાઈને પૂરા ખડકાઈ છીએ. અને તમે જુઓ હવે આવશે આપણે ઠેસર, પછી મગફળી પસણવાની છે. અને મિત્રો તમે સપોર્ટ કરો મારા વિડીયોને, થોડો એમ વિડીયો જુઓ બ્લોગ અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જુઓ. અને હવે આપણે આ ઠેસર આવશે હમણાં જુઓ તમે મિત્રો કાઢવા, એટલે પછી આપણે મળીએ. મિત્રો આપણે હવે ટ્રેક્ટર આવી ગયું છે ઠેસર લઈને, ત્યાં આપણે પસણવાની છે. પછી મળીએ. આપણે હવે ઠેસર ઉપર ચડી ગયા હતા, કેમ કે આગળ વાયર અડી ગયો તો આપણે ઠેસર ઉપર ચડી ગયા. અમારે વિશાલ મોદી આવી ગયા છે. ચાલુ થઈ ગયું છે. આ બધા પોફા આવે છે, આ બધો આળો નેહરી રહે. પછી આપણે મગફળી અંદર સાફ સફાઈ કરવાની છે. મિત્રો હવે ટ્રેક્ટર લાગી ગયું છે આપણે હવે ઓમ જ આવે. હમણાં મગફળી નાખવા ચાલુ કરીએ, પછી હું તમને બતાવું. મગફળી પહોંચવાની છે આપણે. દેખો હવે આપણે આટલા ભરાઈ ગયા અહીં, અને તમને હું મારું મોઢું બતાવું. અને આ બધું ભરવાનું ચાલુ પછી મળીએ. તો મિત્રો આપણે હવે આટલું ટોળું ભરાઈ ગયું છે મગફળીનું. અને હવે ભોય મગફળી નાખવાનું ચાલુ કર્યું છે, કેમ કે આ ટોલું ઉભરાય એમ છે.
હવે આ બોધીને પછી અમે મગફળી અંદર મિત્રો આપણે હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને વિશાલભાઈ આપણે પેલા કૂતરી વિવણિયાના બદલે બિસ્કિટ લઈને આવ્યા છે અને જો આ મગફળી આટલી પડી ને જે આપણે એને બહાર બોલાવી અને બિસ્કિટ નાખવાના છે અને હવે ખવડાવીએ વિશાલભાઈને અમે બધા મળી શું વિશાલભાઈ તમે બિસ્કિટ લઈને આવ્યા છે અને હવે આપણે ગરગુલે તો બહાર નહીં ને હરી વોશો ને ઉપડી કૂતરીને બહાર બોલાવો આવે છે કે નહીં લે પકડ હું બોલાવ લે મિત્રો હવે કૂતરી બહાર આવી ગઈ છે આપણે અને બિસ્કિટ ખવડાવો લે ખાઈ જા જો ખાવા મળી છે અંદર બચ્ચે એને અંદર ही મિત્રો આપણે એને બિસ્કિટ નાખીને આવી ગયા હા કૂતરીને હવે તો ખાઈ જાય ને આપણે હવે જુઓ વયા છે હા આપણે હવે આટલી મગફળી બધી ભરી દીધી છે અને આથી આટલા ભરેલા ભર્યા છે આગળ પડ્યું છે અને આ તો બધું કામકાજ થઈ ગયું અને હવે આપણે જઈશું ગામમાં પછી મળીએ આપણે હવે આવી ગયા હતા પાઉભાજી લેવા બદલે અને આ સાઈડ આપણે કિશનભાઈની મંચુરિયનની છે જેને મંચુરિયન ખાવું આપણે આવી જવાનું સરતાજ હોટલની બાજુમાં આપણે આવી ગયા જુઓ આ છે સરતાજ હોટલ સરતાજ હોટલની આ સાઈડ જ છે બાજુમાં જેને પણ ખાવી હોય પાઉભાજી છે મંચુરિયન છે પુલાવ નૂડલ્સ આવી જવાનું અહીંયા